પાણી માટે પણ વલખા મારવા પડે, પાવર માટે પણ વલખા મારવા પડે. જ્યારે જરૂરત હોય ત્યારે ખેડૂતને જ પરિસ્થિતિ. કદાચ જબરજસ્તીથી થાંભલા ઊભા કરી નાખશે, જબરજસ્તીથી લાઈન પણ નાખી દેશે, પણ એ લાઈનમાં વીજળી પેદા થવા દઈ તો અમે એને ખેડૂતોના પેટના નહીં. અને કામ ધંધા છોડીને જો સરકારને આ મૂંગી બેરી સરકારને સાંભળતી ના હોય તો હું તો એમ કહું કે આ મૂંગી બેરીની નિંભર પણ છે. મારું એમ કહેવાનું, ઠેલી 5 ઠેલીની અમારે જરૂરિયાત છે. જ્યારે જરૂરત આવે ત્યારે લાઇનમાં ઊભું રહેવાનું રહે. આજે ખેડૂતોને આંદોલન કરવું પડ્યું છે કેમ કે ખેડૂતોના ઘણા સવાલ છે કે જેનું ક્યારેય સમાધાન આવ્યું નથી. એના કારણે આજે આંદોલન ચાલી રહ્યું છે અને અહીંયા ઘણા લોકો છે સમર્થનમાં પણ આવ્યા છે. ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરશું. કાકા, તમારું શું નામ છે? અરવિંદભાઈ પટેલ. અને તમારું ગામ કયું? પાટડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. અચ્છા, પાટડી તાલુકો. તમારું શું નામ છે અને તમારું ગામ કયું? મારું નામ મનસુખભાઈ અને અમારું ગામ ચૂંટણી. અચ્છા કાકા, તમારું નામ શું છે અને તમારું ગામ કયું છે? મારું નામ છે જીવરાજભાઈ મંદિરભાઈ ઠેસિયા, ગામ પ્રેમપરા, તાલુકો વિસાવદર. અચ્છા, વિસાવદરથી અહીંયા આવેલા છો અને તમારા હાથમાં પાટો લાગેલો છે, તો શું તમે આ ટૂંકમાં અન્નજળનો ત્યાગ કરેલો છે? અન્નનો ઉપવાસ ઉપર 25 તારીખથી, આમ તો 11, 24, 22, 23 તારીખથી અંદાજે 23 તારીખથી છે. અને જ્યાં સુધી અહીંયા નિવેડો નહીં આવે ત્યાં સુધી હું ઘર પર જઈને પણ આમનો તો ઉપવાસ ચાલુ રાખીશ. અચ્છા, એટલે આ તમારું જે સમર્થન છે એ તમારી રીતે જ તમે ખેડૂતોને સમર્થનમાં છો? બહુ છે, ખેડૂતોના પ્રશ્ન માટે છે. દરેક ખેડૂતોને આજે એન કેન પ્રકારે બધાને છે ને નાના મોટી તકલીફો છે અને સરકાર અને કંપનીઓ એની મનમાની કરી રહી છે. એટલા માટે બધાની હૈયાવરાળ, જે આ ખેડૂતોની હૈયાવરાળ છે ખેડૂતો જાગૃત થયા છે. આમાં કોઈ રાજકીય હોદ્દો નહીં, રાજકીય પક્ષ નહીં કે રાજકીય એની લાલસા નહીં, એવા લોકોએ અહીંયા સમર્થનમાં એકત્રિત થયા છે. અને જે રીતે તમે કીધું કે તમે વિસાવદરથી અહીંયા આવેલા છો, તો વિસાવદરમાં તો આ વાતની તકલીફ પણ નથી કે વીજ પોલ છે એ ત્યાં તો નીકળવાના પણ નથી, છતાં પણ આજે તમે ખેડૂતોના સમર્થનમાં આવેલા છો, તો એનું એક મુખ્ય કારણ શું છે? બેન, જો આમાં વાત એવી છે કે જો દરેકને પ્રશ્ન નાના મોટા હોય જ છે. આજે મોરબી જિલ્લાને માનો કે હોય, સુરેન્દ્રનગર જિલ્લાને હોય, દ્વારકા જિલ્લાને હોય, તો કાલે જુનાગઢ જિલ્લાને હોય, કાલે અમરેલી જિલ્લાને હોય, કાલે ભાવનગર જિલ્લાને હોય. એટલે જો અલગ અલગ ખેડૂતો એક એક થઈ અને રહે તો તૂટી જાય. સંગઠન બનાવશે તો સામે અવાજ આપશે અને સરકારને સાંભળવું પડશે અને કંપનીને સાંભળવું પડશે અને યોગ્ય નિર્ણય આપશે. માનો કે ખાતરની લાઈન હોય, બીજી ત્રીજી બધે વેચવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ખરીદવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે. નાની મોટી સમસ્યાઓ હરેકને છે. પાણી માટે પણ વલખા મારવા પડે, પાવર માટે પણ વલખા મારવા પડે. જ્યારે જરૂરત હોય ત્યારે ખેડૂતને જ મુશ્કેલી ખેડૂતોને જ થાય છે, અન્ય કોઈને થતી નથી. મતલબ અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્થિતિ એવી છે કે અન્ન ઉગાડનારે જ અત્યારે અન્નનો ત્યાગ કરેલો છે. તો કાકા, આ બાબતમાં તમે શું કહેશો કે આજે ઉપવાસ આંદોલન અત્યારે ચાલી રહ્યું છે, એમાં શું લાગે છે કે સરકારનો નિર્ણય કઈ રીતનો આવશે તો ખેડૂતો છે એને ક્યાંક ને ક્યાંક રાહત મળશે? ખેડૂતોને તકલીફ તો ઘણી છે બેન, કે ખાતર, બિયારણ, ડીઝલની બધી ઘણી તકલીફો છે અને લાઇનમાં જ ઊભું રહેવું પડે ખેડૂતોને બધી જગ્યાએ. અચ્છા, અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ જગતનો તાત કહેવાય છે, પણ આજે જગતના તાતની જે હાલત છે એની પાછળ શું લાગે છે કે જવાબદાર કોણ છે? જવાબદાર સરકાર છે બેન, કારણ કે ખેડૂતોને જે ખાતર બિયારણની જરૂરિયાત છે એ સંતોષાતી નથી. સરકારને ખ્યાલ છે કે ખેડૂતોને આટલા ખાતરની બિયારણની જરૂર છે, તે સરકાર નથી પૂરતું ધ્યાન આપતી. આ સિવાય આજે વીજપોલનો જે પ્રશ્ન છે એ તો છે જ, પણ એ સિવાય બીજા ખેડૂતોને કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક વધારે પડતી તકલીફ પડી રહી છે પણ એનું નિવારણ નથી આવતું, એવા બીજા મુદ્દાઓ તો ઘણા છે બેન, કારણ કે નાના નાના ખેડૂતો બહુ પરેશાન થાય છે બેન. અચ્છા, અને આ સાથે આપણે બીજા વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરીએ. કાકા, તમારો પરિચય? ચૂંટણી, હીરાભાઈ. કાકા, અત્યારે ખેડૂતોને આમ કઈ કઈ તકલીફો પડી રહી છે? તકલીફ તો બેન ઘણી છે, પણ સોરઠ થાય તો ને. અને શું લાગે છે કે શું ખેડૂતો શું કરી શકે? અત્યારે ઉપવાસ આંદોલન તો ચાલુ જ છે, પણ શું લાગે છે આ ઉપવાસ આંદોલનથી આ વાતનું સમાધાન આવી શકશે? આવી જ જાય ને, આવી જ જાય. આ સાથે તમારો પરિચય આપશો? નામ? બાજુનું ગામ ગાળા ગામ છે, તાલુકો મોરબી, જિલ્લો મોરબી.
હવે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ પ્રમાણે આમ જોવા જઈએ તો જેમ અગાઉ કીધું કે ભાઈ જે અન્ન ઉગાડનાર છે એને જ અત્યારે અન્નનો ત્યાગ કરેલો છે અને આ જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તો એમાં શું લાગે છે કે ખેડૂતો છે એને કેટલી તકલીફો પડી રહી છે? કેમ કે જો કોઈ પણ કામ ધંધો હોય, કારખાનું હોય કે કોઈ પણ કામ ધંધો હોય, 5 દિવસ 10 દિવસ જો બંધ રાખે તો ઘણી બધી તકલીફો પડતી હોય છે, પછી એ પારિવારિક હોય કે પછી ફાઇનાન્શિયલી હોય, ગમે એ રીતે, બરોબર? તો ખેડૂતો આટલા દિવસથી આંદોલન પર બેઠા છે, અત્યારે સમર્થનમાં બધા આજુબાજુના ગામના લોકો પણ આવી રહ્યા છે, તો ખેડૂતોને પારિવારિક કેટલી સમસ્યાઓનો આમાં સામનો કરવો પડે છે? સમસ્યા તો ઘણી બધી છે બેન, પણ બધી સમસ્યા તો સરકારે પણ ના પૂરી કરી શકે, પણ અમારા 6 મુદ્દા હલ કરી દઈએ એટલે ધન્યવાદ છે. અને એ 6 મુદ્દા એટલે કયા મુદ્દાઓ? એ અમારી કમિટી નક્કી કરેલા છે. મેન મુદ્દો તો અમારે થાંભલાનો, ફોર્ડ લાઈનનો છે. એ લોકો જબરજસ્તીથી લાઈન ઊભી કરવી છે, એમને જબરજસ્તીથી થાંભલા ઊભા કરવા, કદાચ જબરજસ્તીથી થાંભલા ઊભા કરી નાખશે, જબરજસ્તીથી લાઈન પણ નાખી દેશે, પણ એ લાઈનમાં વીજળી પેદા થવા દઈ તો અમે એને ખેડૂતોના પેટના નહીં એમ. અને આ જે તમામ મુદ્દાઓ છે એના માટે ખેડૂતોએ અત્યાર સુધી જેટલું કરેલું છે, અત્યાર સુધી આ આંદોલન છે, રેલી લઈ અને ગાંધીનગર સુધી પણ પહોંચેલા, પણ છતાંય હજુ એનું નિવારણ નથી આવેલું. તો સરકાર પાસે હજુ ખેડૂતોની શું આશા છે કે હજુ ખેડૂતો શું કરશે? જો આ વસ્તુનું સમાધાન નહીં આવે તો ખેડૂતો કઈ વસ્તુ સુધી જઈ શકે છે? હા, બીજું તો બહુ ખેડૂત તો ના કરી શકે, પણ અમને વિશ્વાસ છે કે 99% સમાધાન થઈ જાય, અમને જવાબ મળી જશે અને રાજી પણ રાખશે. પણ જો કદાચ નહીં આવે તો અમે એ લાઈનમાં વીજળી તો નહીં જ જવા દઈએ, તો ખેડૂતના દીકરા મટી જઈએ અમે, એ ફાઇનલ. એટલે આ પ્રમાણે આપણને ખ્યાલ આવે છે કે જે વીજ લાઈન છે એ વીજ લાઈન અત્યારે ખેડૂતો માટે જે અડચણરૂપ છે એ હટાવવાની માંગ અત્યારે ખેડૂતોની છે. અને આ સિવાયના પણ મુદ્દાઓ છે, ત્યારે આપણે કાકા સાથે વાતચીત કરીશું ફરીથી. કાકા, આજે વીજ લાઈન ખેતરોમાંથી પસાર થઈ રહી છે એ બાબતે તમે શું કહેશો કે ખેડૂતોની આ સાથે કઈ વસ્તુઓની માંગ છે? વીજ લાઈનને બાબતે તો હું બહુ પરિચિત નથી, પણ જે જનરલી બધા ખેડૂતોને મુસીબત છે બધે એન કેન પ્રકારે, અને આટલા કામના આ તાપમાં 15 દિવસથી હજારો માણસો શેકાય છે, પોતાના સ્વખર્ચે ટ્રેક્ટરો લઈને, બાઇકો લઈને અને કામ ધંધા છોડીને. જો સરકારને આ મૂંગી બેરી સરકારને સાંભળતી ના હોય તો હું તો એમ કહું કે આ મૂંગી બેરીની નિંભર પણ છે કે જાણે છે છતાં અજાણ રહેશે. જો એને કરવો હોય મુદ્દો આ સોલ્વ તો એના 1 દિવસની વાત છે, દિવસમાં બધા નિર્ણય લેવાઈ જાય. એના કંપનીના એવું કરતા હોય તો કેમ નથી લેવાઈ જતા? પોર્ટ અને અડધું ગુજરાત હું તો એમ કહું વેચી દીધું છે. પોર્ટ, મુન્દ્રા પોર્ટ બોચી દે, જ્યારે બોલતા નથી. અમદાવાદમાં એરપોર્ટ, ટ્રેન કયું નથી વેચવું? 50% ખાનગીકરણ ગુજરાતમાં નોકરીના ભરતીના પ્રશ્નો છે. આપણા દીકરા દીકરીઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 15,000 ને 10,000માં કામ કરાવે છે. નર્યો ભ્રષ્ટાચાર છે. સિસ્ટમ સામે જ વાંધો છે, આપણે બીજા કોઈ સામે વાંધો નથી. આપણે કોઈને કહેવું નથી કે આ વ્યક્તિ ખરાબ છે કે આ વ્યક્તિ ખરાબ કોઈ વ્યક્તિ નથી, પણ એની સિસ્ટમ જ ખરાબ છે. બસ. શું લાગે છે કે આ સિસ્ટમ છે એ કઈ રીતે સુધારો લાવી શકે, કઈ રીતે એ લોકો છે એમાં કંઈક ને કંઈક સુધારો કરી શકે જેથી કરી અને બધા પ્રશ્નો છે એ ધીમે ધીમે હલ થઈ શકે? સરકાર પાસે કલેક્ટર, IPS દરજ્જાના હોય, સલાહકારો પણ હોય. જો એને પ્રશ્નના સોલ્વ કરવા હોય તો એને ઇઝી છે, કોઈ વસ્તુ અનઇઝી નથી. ઓનલાઈન જો તમે વસ્તુ એક ખાલી ડબ્બો મગાવતા હોય અને ઘરે આવી જતો હોય તો ખાતર કેમ ઘરે ન આવે? મારું એમ કહેવાનું 5 થેલીની અમારે જરૂરિયાત છે. જ્યારે જરૂરિયાત હોય ત્યારે લાઇનમાં ઊભું રહેવાનું રહે. પછી અમારે ખાતર નાખવું ક્યારે? 15 દિવસ પછી ખાતર આવે. બેન, મોલ એની જરૂર હોય, પરાકાષ્ઠા એથી ઊંચો વહી ગયો હોય, પાકની અવસ્થામાં આવી ગયો હોય ત્યારે ખાતર મળે, તો એ ખાતરનું કામ હું અમારે એમ. એટલે આ તમામ સમસ્યાઓની સાથે એક નવો પ્રશ્ન છે એ ઉમેરાયો છે, એ છે વીજ પોલનો. અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે બસ એના માટે જ છે કે અમારી જમીન છે એમાં અમને વળતર નથી મળતું, તો આ વીજ પોલ છે અમારી જમીનમાં ન હોવા જોઈએ. અને આ તમામ મુદ્દાઓની સાથે આ સિવાયના પણ ઘણા પ્રશ્નો છે, એટલે આ તમામ મુદ્દાઓની સાથે મહત્વનો મુદ્દો અત્યારે જે છે એ વીજ પોલનો છે. અને આની સાથે જ અત્યારે ખેડૂતો છે એ અત્યારે ઉપવાસ આંદોલન પર બેઠા છે અને ઘણા અન્ય ગામોમાંથી પણ ખેડૂતો છે અહીંયા જોડાઈ રહ્યા છે, જે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો છે એમના સમર્થનમાં. અને આ સાથે હજુ પણ અન્ય ગામોના લોકો છે એ પણ આવવાના છે. સાંજ સુધીમાં મોરબીથી પણ વકીલો છે એ પણ રેલી કાઢી અને અહીંયા સુધી પહોંચશે. આ સાથે જ હળવદનું જે રિપીટ, હા ઓલું શું છે માર્કેટિંગ યાર્ડ, હા રિપીટ.
આ સાથે જ હળવદનું જે માર્કેટિંગ યાર્ડ છે આજે સ્વઈચ્છાએ બંધ રાખવામાં આવ્યું છે અને ત્યાંથી પણ રેલી કાઢી અને લોકો અહીંયા સુધી પહોંચવાના છે આ ખેડૂતોના સમર્થનમાં. આ સાથે જ હજુ વધુ વિગતો માટે જોડાયેલા રહો સ્વરાજ મીડિયા સાથે.